નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપનું આપ સર્વેની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ગુજરાતની ભૂગોળના જે ક્વેશ્ચન છે એના વિશેની ચર્ચા કરવાના છીએ. મિત્રો, ભૂગોળના જે ગુજરાતના પ્રશ્નો છે એ કોઈક ને કોઈક ગવર્મેન્ટ એક્ઝામની અંદર પૂછાઈ ચૂક્યા હશે અથવા તો તમને આવનારી એક્ઝામની અંદર આ જરૂર કામ આવશે. તો મિત્રો, વિડીયો છે એ થોડોક લાંબો થશે. વિડીયોને અંત સુધી જોવાનો પ્રયત્ન કરજો, ધીરજ રાખજો અને તમે આખો વિડીયો નથી જોઈ શકતા, બરાબર છે, તો કટ કરીને એક ગેપમાં જોજો. તો જોવો જોઈએ મિત્રો, અહીં પહેલો ક્વેશ્ચન છે કે સુરપાણેશ્વર અભયારણ્ય છે એ ક્યાં આવેલું છે? તો મિત્રો, સુરપાણેશ્વર અભયારણ્ય છે એ નર્મદા જિલ્લામાં આવેલું છે. બીજો ક્વેશ્ચન છે ગુજરાતનું સૌથી મોટું સરોવર કયું છે? સરોવર પૂછ્યું, ગુજરાતનું સૌથી મોટું સરોવર. તો ગુજરાતનું સૌથી મોટું સરોવર છે મિત્રો નળ સરોવર. કયું છે? નળ સરોવર. ત્રીજો ક્વેશ્ચન છે ગુજરાતમાં માતૃશ્રાદ્ધ માટે કયું સ્થળ જાણીતું છે? તો ગુજરાતમાં માતૃશ્રાદ્ધ માટે સિદ્ધપુર જાણીતું છે અને સિદ્ધપુર છે એ પાટણમાં આવેલું છે. ચોથો ક્વેશ્ચન છે ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે? ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે? તો કે વલસાડમાં. બરાબર છે, વલસાડનું જે કપરાડા છે ત્યાં સૌથી વધુ વરસાદ પડે છે. ગુજરાતની સાક્ષર નગરી કઈ છે? ગુજરાતની સાક્ષર નગરી છે નડિયાદ. ગુજરાતની સાક્ષર નગરી છે નડિયાદ. ગુજરાતનું એકમાત્ર સિનેગોગ, બરાબર છે, તો ગુજરાતનું એકમાત્ર જે સિનેગોગ છે મિત્રો એ ક્યાં છે? તો એ કે અમદાવાદમાં છે. ક્યાં છે? અમદાવાદમાં છે. સાતમો ક્વેશ્ચન છે ગુજરાતમાં અશોકનો પ્રાચીન શિલાલેખ ક્યાં છે? તો કે ગુજરાતમાં અશોક છે એનો પ્રાચીન શિલાલેખ છે મિત્રો ગિરનાર, એટલે કે જે આપણું જુનાગઢ છે, ગિરનારની જે તળેટી છે એમાં આવેલો છે. આઠમો ક્વેશ્ચન છે ગુજરાતમાં સૌથી વધુ વૃક્ષો ધરાવતું શહેર કયું છે? ગુજરાતમાં સૌથી વધુ વૃક્ષો ધરાવતું શહેર કયું છે? તો ગુજરાતમાં સૌથી વધારે વૃક્ષો છે એ ગાંધીનગરમાં છે. ક્યાં છે? ગાંધીનગર. મિત્રો, નવમો ક્વેશ્ચન છે કે પારસીઓના કાશી તરીકે ગુજરાતનું કયું શહેર જાણીતું છે? તો પારસીઓના કાશી તરીકે ઉદવાડા જાણીતું છે અને ઉદવાડા છે એ વલસાડમાં આવશે. દસમો ક્વેશ્ચન છે ગુજરાતનું રાજ્ય પક્ષી શું છે? તો કયું છે? તો ગુજરાતનું રાજકીય પક્ષી છે એ છે સુરખાબ. 11મો ક્વેશ્ચન છે હેમુ ગઢવી નાટ્યગૃહ. મિત્રો, હેમુ ગઢવી નાટ્યગૃહ એ ગુજરાતનું સૌથી મોટું નાટ્યગૃહ છે. એ ક્યાં આવેલું છે એવો ક્વેશ્ચન છે, તો એ રાજકોટમાં આવશે. ક્યાં છે? રાજકોટમાં. 12મો ક્વેશ્ચન છે મિત્રો હમીર સરોવર ક્યાં આવેલું છે? તો મિત્રો, હમીર સરોવર છે એ ભુજમાં આવેલું છે. હમીર સરોવર છે એ ભુજમાં આવેલું છે. શર્મિષ્ઠા તળાવ ક્યાં આવેલું છે? તો મિત્રો, શર્મિષ્ઠા તળાવ છે એ વડનગરમાં આવેલું છે. બરાબર છે, વડનગર એટલે આપણા પીએમ નું ગામ. બરાબર છે મિત્રો. 14મો ક્વેશ્ચન છે ગુજરાતમાં કયા સ્થળને સાધુઓના પિયર તરીકે ઓળખવામાં આવે છે? ગુજરાતનું એવું કયું સ્થળ છે જેને સાધુઓનું પિયર કહેવાય? તો સાધુઓના પિયર તરીકે જુનાગઢ ઓળખાય છે. શું ઓળખાય છે? જુનાગઢ ઓળખાય છે. સુદર્શન સરોવર છે એ ક્યાં આવેલું છે? તો મિત્રો, સુદર્શન સરોવર છે, બરાબર છે, એ પણ જુનાગઢની અંદર આવેલું છે. બરાબર છે, જે અશોકનો સુબો હતો પુષ્યગુપ્ત મિત્ર, બરાબર છે, તેને આ બનાવેલું હતું. હવે ગુજરાતનું સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર કયું છે? તો એ આવશે ઊંઝા. બરાબર છે ને, ઊંઝા આવેલું છે મિત્રો મહેસાણા જિલ્લાની અંદર. મિત્રો, 17મો ક્વેશ્ચન છે જેસોર રીંછ અભયારણ્ય ક્યાં છે? મિત્રો, જેસોર રીંછ અભયારણ્ય છે એ પંચમહાલમાં આવેલું છે. કઈ જગ્યાએ? તો કે પંચમહાલમાં. 18મો ક્વેશ્ચન છે વડોદરા કઈ નદીના કિનારે આવેલું છે? તો મિત્રો, વડોદરા છે એ વિશ્વામિત્રી નદીના કિનારે આવેલું છે. કઈ નદી? વિશ્વામિત્રી. બરાબર છે. 19મો ક્વેશ્ચન છે ગુજરાતનો સૌથી મોટો લોકમેળો કયો છે? તો મિત્રો, ગુજરાતનો સૌથી મોટો લોકમેળો છે વોઈઠાનો લોકમેળો. બરાબર છે. આ મેળો છે, બરાબર, એ અમદાવાદ જિલ્લાની અંદર ભરાય છે અને જ્યાં 7 નદીઓનો સંગમ થાય છે, બરાબર છે, ત્યાં આ મેળો ભરાય છે. 20મો ક્વેશ્ચન છે મિત્રો કે દ્વારકા કયા જિલ્લામાં આવેલું છે? તો મિત્રો, જે દ્વારકા છે એ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે. 21મો ક્વેશ્ચન છે એશિયાની સૌથી મોટી ડેરી કઈ છે? તો મિત્રો, એશિયાની સૌથી મોટી ડેરી છે અમૂલ. બરાબર છે, જે આણંદ જિલ્લાની અંદર આવેલી છે. 22મો ક્વેશ્ચન છે કે તરણેતરનો મેળો ક્યાં ભરાય છે? તો મિત્રો, તરણેતરનો જે મેળો છે એ સુરેન્દ્રનગર જિલ્લામાં ભરાય છે. અહીંયા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે થાનગઢ છે, બરાબર છે, એ જગ્યાએ આ મેળો ભરાય છે. 23મો ક્વેશ્ચન છે મહેલોનું શહેર કોને કહે છે? એટલે કે ગુજરાતનું એવું કયું સ્થળ છે અથવા તો ગુજરાતનો એવો કયો જિલ્લો છે જેને મહેલોના શહેર તરીકે ઓળખવામાં આવે છે? તો એ શહેરનું નામ છે મિત્રો વડોદરા કે બરોડા. રેડી?
24મો ક્વેશ્ચન છે બન્નીના પ્રખ્યાત ઘાસના મેદાનો કયા જિલ્લામાં છે? બન્ની એક પ્રકારનું ઘાસ છે, બરાબર છે. તો અહીં એવું પૂછ્યું છે કે આ જે મેદાનો છે એ કયા જિલ્લામાં આવેલા છે? તો ગુજરાતના મેદાનો છે એ કચ્છ જિલ્લાની અંદર આવેલા છે. 25મો ક્વેશ્ચન છે કે કઈ નદીનો કિનારો સુવાલીની ટેકરીઓ તરીકે ઓળખાય છે? બરાબર છે. કઈ નદીનો કિનારો છે ને સુવાલીની ટેકરીઓ તરીકે ઓળખાય છે? તો એ છે તાપી નદીનો કિનારો. કયો કિનારો મિત્રો? તો કે તાપી નદીનો કિનારો. 20મો ક્વેશ્ચન છે મિત્રો કે ઉત્તમ શાક ગુજરાતના કયા જિલ્લામાં મળે છે? બરાબર છે. તો ઉત્તમ શાક છે મિત્રો કે ગુજરાતમાં વલસાડ જિલ્લામાં મળે છે. ક્યાંથી મળે છે? વલસાડ જિલ્લામાં. ખોડિયાર બંધ કઈ નદી પર છે મિત્રો? તો કે ખોડિયાર બંધ છે તે શેત્રુંજી નદી ઉપર છે. ક્યાં? શેત્રુંજી નદી ઉપર. 28મો ક્વેશ્ચન છે કે ગુજરાતની પૂર્વ પશ્ચિમ લંબાઈ કેટલી છે? તો મિત્રો જે ગુજરાત છે બરાબર એની જે પૂર્વ પશ્ચિમ લંબાઈ છે એ 500 કિલોમીટર જેવી છે. બરાબર છે મિત્રો. માંડવની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે? બરાબર છે મિત્રો. તો માંડવની જે ટેકરીઓ છે તે જુનાગઢ જિલ્લામાં આવેલી છે. ક્યાં? જુનાગઢ જિલ્લામાં. 30મો ક્વેશ્ચન છે કે દૂધ સરિતા ડેરી ક્યાં આવેલી છે? તો મિત્રો દૂધ સરિતા ડેરી છે એ ભાવનગરમાં આવેલી છે. ક્યાં આવેલી છે મિત્રો? ભાવનગરમાં આવેલી છે. મિત્રો ગુજરાતની ડેરીઓ ઉપર મેં ઓલરેડી એક વિડિયો બનાવેલો છે, એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જોઈ લેજો. 31મો ક્વેશ્ચન છે મિત્રો કે બરડો ડુંગર ક્યાં આવેલો છે? તો મિત્રો બરડો ડુંગર છે તે જામનગરમાં આવેલો છે. ક્યાં આવેલો છે? જામનગરમાં. બરાબર છે મિત્રો. 32મો ક્વેશ્ચન છે તાનારીરી સંગીત મહોત્સવ ક્યાં યોજાય છે? તો મિત્રો જે તાનારીરી છે આ બંને બહેનો હતી અને તાનારીરી સંગીત મહોત્સવ છે એ વડનગર ખાતે યોજાય છે. ક્યાં યોજાય છે? વડનગર ખાતે યોજાય છે. મિત્રો કીર્તિ તોરણ, વડનગરનું જે કીર્તિ તોરણ છે એ પણ બહુ જ પ્રચલિત છે. 33મો ક્વેશ્ચન છે ગોપનાથ સૌંદર્ય ધામ ક્યાં આવેલું છે? ગોપનાથ. બરાબર છે. જ્યાં નરસિંહ મહેતાએ શ્રી કૃષ્ણની જે લીલા છે એ જોઈ હતી. તો ગોપનાથ સૌંદર્ય ધામ છે એ ભાવનગરમાં આવેલું છે. ક્યાં આવેલું છે મિત્રો? ભાવનગરમાં આવેલું છે. 34મો ક્વેશ્ચન છે મિત્રો દાદા હરીની વાવ ક્યાં આવેલી છે? તો મિત્રો જે ગુજરાતની વાવ છે અથવા તો ગુજરાતના જે કુવાઓ છે તેના ઉપર મેં એક વિડિયો બનાવેલો છે, તે પણ હું તમને ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપી દઈશ. તે આખો વિડિયો જોઈ લેશો તો તમને વાવ અને કુવાઓના જે પ્રશ્નો છે એ સંપૂર્ણ રીતે સોલ્વ થઈ જશે. તો દાદા હરીની વાવ છે મિત્રો એ અમદાવાદમાં આવેલી છે. ક્યાં આવેલી છે? અમદાવાદમાં આવેલી છે. 35મો ક્વેશ્ચન છે મિત્રો કે ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? તો મિત્રો ગુજરાતની સૌથી લાંબી નદી છે એ સાબરમતી છે. કઈ છે મિત્રો? ગુજરાતની સૌથી લાંબી નદી છે એ સાબરમતી છે. 36મો ક્વેશ્ચન છે કે વિસ્તારની દ્રષ્ટિએ અથવા તો વિસ્તારમાં ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે? તો મિત્રો વિસ્તારમાં ગુજરાતનો સૌથી નાનો જિલ્લો છે ડાંગ. 37મો ક્વેશ્ચન છે કે ભાવનગર કયા ફળ માટે જાણીતું છે? બરાબર છે. ટૂંકમાં જે ભાવનગર છે એ કયા ફળ માટે જાણીતું છે? તો ભાવનગર છે એ દાડમ માટે જાણીતું છે. 38મો ક્વેશ્ચન છે મિત્રો ચિકારા અભયારણ્ય ક્યાં આવેલું છે? તો ચિકારા અભયારણ્ય છે એ મિત્રો કચ્છમાં આવેલું છે. કઈ જગ્યાએ? કચ્છમાં આવેલું છે. 39મો ક્વેશ્ચન છે ઉકાઈ બહુહેતુક યોજના કઈ નદી ઉપર છે? ઉકાઈ બહુહેતુક યોજના એ તાપી નદી ઉપર છે. એ તાપી નદી ઉપર છે. 40મો ક્વેશ્ચન છે મિત્રો તેન તળાવ ક્યાં આવેલું છે? તો તેન તળાવ છે એ મિત્રો ડભોઈમાં આવેલું છે. ક્યાં આવેલું છે? ડભોઈમાં. ડભોઈ વડોદરામાં આવશે. 42મો ક્વેશ્ચન છે મિત્રો કે ગુજરાતની આબોહવા કેવી છે? બરાબર. તો ગુજરાતની આબોહવા છે એ મિત્રો મોસમી છે. બરાબર છે. મોસમી પ્રકારની આબોહવા ગુજરાતની છે. બરાબર છે. 42મો ક્વેશ્ચન છે મિત્રો કે ગુજરાતનું ક્ષેત્રફળ કેટલું છે? તો ગુજરાતનું ક્ષેત્રફળ છે મિત્રો 1,96,024 ચોરસ કિલોમીટર. આ ખાસ યાદ રાખવાનું છે, એક્ઝામ ની અંદર પૂછાય છે. 43મો ક્વેશ્ચન છે મિત્રો ગુજરાતમાં બટેકાનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે? એટલે કે પૂછ્યું છે કયા જિલ્લામાં થાય છે. બરાબર. તો ગુજરાતમાં જે બટેકાનું સૌથી વધારે ઉત્પાદન છે એ બનાસકાંઠા જિલ્લામાં થાય છે. ક્યાં? બનાસકાંઠામાં. અને એવું પૂછે કે કયા જગ્યાએ થાય છે? બરાબર છે. તો એમાં આવશે બનાસકાંઠાનું છે એ સ્થળ ડીસા. ડીસામાં સૌથી વધારે બટેકા થાય છે. 44મો ક્વેશ્ચન છે દિવાલ ઘડિયાળ માટે કયું શહેર જાણીતું છે? તો ઘડિયાળ માટે ગુજરાતનું એક જ શહેર જાણીતું છે, એ છે મોરબી. એ છે મોરબી. જૈન તીર્થ ભદ્રેશ્વર કયા જિલ્લામાં આવેલું છે? તો મિત્રો ભદ્રેશ્વર છે એ કચ્છ જિલ્લાની અંદર આવેલું છે. 45મો ક્વેશ્ચન છે મિત્રો બટેકા સંશોધન કેન્દ્ર ગુજરાતમાં ક્યાં છે? તો મિત્રો બટેકા સંશોધન કેન્દ્ર ગુજરાતમાં ડીસા ખાતે છે. ડીસા છે એ બનાસકાંઠા જિલ્લાની અંદર આવેલું છે.
47મો ક્વેશ્ચન છે મિત્રો, સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી કઈ છે? જો મિત્રો અહીં સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી પૂછી છે, ગુજરાતની નહીં. તો સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી આવશે મિત્રો ભાદર. બરાબર છે. 48મો ક્વેશ્ચન છે, નર્મદા જિલ્લાનું મુખ્ય મથક કયું છે? બરાબર છે. જેમ કે આપણે એમ કહી કે ભાઈ ગુજરાતનું પાટનગર કયું છે, તો કે ગાંધીનગર. તેવી જ રીતે અહીં તમને પૂછ્યું છે નર્મદા જિલ્લાનું મુખ્ય મથક કયું છે, તો એ આવશે રાજપીપળા. શું આવશે? રાજપીપળા. 49મો ક્વેશ્ચન છે મિત્રો, પટોળા માટે કયું શહેર જાણીતું છે? તો મિત્રો પટોળા માટે એક જ શહેર છે આપણું પાટણ. તો પાટણ છે એ જાણીતું છે. 50મો ક્વેશ્ચન છે મિત્રો, કયું શહેર સૌરાષ્ટ્રની શાન કહેવાય છે? મિત્રો અહીં તમને એવું લાગતું હશે કે આ ક્વેશ્ચન છે એ સહેલો છે, બરાબર છે. તો અહીં આપણે બધા જ પ્રકારના જે ગુજરાતની ભૂગોળના પ્રશ્નો છે એનો સમાવેશ કર્યો છે. તમારા માટે ક્વેશ્ચન સહેલો હોઈ શકે છે, કોઈ બીજા માટે ન પણ હોય. તો બધા જ ક્વેશ્ચન છે એને આપણે સારો એવો ન્યાય આપશું. તો કયું શહેર સૌરાષ્ટ્રની શાન કહેવાય? તો એ છે રાજકોટ. રાજકોટને સૌરાષ્ટ્રની શાન કહેવામાં આવે છે. 51મો ક્વેશ્ચન છે, કયા બંદર ઉપર જહાજ ભાંગવાનું? જહાજ ભંગાય છે ક્યાં? તો કે અલંગ. કઈ જગ્યાએ મિત્રો? અલંગ, જે ભાવનગરમાં આવેલું છે. 52મો ક્વેશ્ચન છે મિત્રો, ગુજરાતની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે? તો મિત્રો ગુજરાતની જે ઉત્તર દક્ષિણ લંબાઈ છે, બરાબર છે, આ લંબાઈ, બરાબર છે, ઉત્તર દક્ષિણ લંબાઈ છે એ 590 કિલોમીટર છે. તેવી જ રીતે 53મો ક્વેશ્ચન છે, ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો કયો છે? સૌથી વધુ વસ્તી ગીચતા હોય છે, વસ્તી નથી પૂછી, તો એ આવશે સુરત. 54મો ક્વેશ્ચન છે મિત્રો કે વોટસન સંગ્રહાલય ક્યાં આવેલું છે? વોટસન સંગ્રહાલય, બરાબર છે, તો એ મિત્રો રાજકોટમાં આવશે. ક્યાં? રાજકોટમાં આવશે. 55મો ક્વેશ્ચન છે મિત્રો, ભારતમાં મગફળીના ઉત્પાદનમાં કયું રાજ્ય અગ્રેસર છે? ભારતની વાત પૂછી અને એમાં પણ મગફળીના ઉત્પાદનની વાત પૂછી, બરાબર છે. તો એમાં જે રાજ્ય છે એ છે આપણું ગુજરાત, બરાબર છે મિત્રો. 56મો ક્વેશ્ચન છે મિત્રો, સરદાર સરોવર યોજના કઈ નદી ઉપર છે? બરાબર, તો સરદાર સરોવર યોજના છે મિત્રો એ નર્મદા નદી ઉપર છે, બરાબર છે. નર્મદા જિલ્લામાં જે સાધુ બેટ છે, બરાબર છે, એના ઉપર આ યોજના છે એ સ્થિત છે. ગુજરાતનું સૌથી મોટું રેલવે જંકશન એટલે મિત્રો તો કે અમદાવાદ. ગુજરાતનું સૌથી મોટું રેલવે જંકશન છે એ અમદાવાદ છે. 58મો ક્વેશ્ચન છે મિત્રો, એન્ડ્રુઝ લાઇબ્રેરી કયા જિલ્લામાં આવેલી છે? તો મિત્રો એન્ડ્રુઝ લાઇબ્રેરી છે એ સુરતમાં આવેલી છે. 59મો ક્વેશ્ચન છે મિત્રો, સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી એટલે? તો મિત્રો સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી તરીકે ભાવનગર ઓળખાય છે. શું ઓળખાય છે મિત્રો? ભાવનગર ઓળખાય છે. 60મો ક્વેશ્ચન છે મિત્રો, ઘુડખર અભયારણ્ય ક્યાં છે? તો ઘુડખર અભયારણ્ય છે મિત્રો એ કચ્છમાં આવેલું છે, બરાબર છે. ક્યાં? તો કે કચ્છમાં. કચ્છના નાના રણ ખાતે ઘુડખર અભયારણ્ય આવેલું છે. તેલિયું તળાવ તથા દૂધિયું તળાવ ક્યાં છે? તો મિત્રો પાવાગઢ જિલ્લાની અંદર આ બંને તળાવો આવેલા છે. ક્યાં? તો કે પાવાગઢમાં. 62મો ક્વેશ્ચન છે મિત્રો કે જૂનાગઢ આસપાસનો પ્રદેશ કયા નામે ઓળખાય છે? જૂનાગઢ જિલ્લો છે એની આસપાસનો જે પ્રદેશ છે એ કયા નામે ઓળખાય છે? તો તેને સોરઠ કહેવામાં આવે છે. શું કહે છે? સોરઠ કહે છે. 63મો ક્વેશ્ચન છે મિત્રો, ગુજરાતનું એકમાત્ર ગિરિ મથક સાપુતારા એ ક્યાં આવેલું છે? તો મિત્રો સાપુતારા છે એ ડાંગમાં આવેલું છે. કઈ જગ્યાએ? ડાંગમાં આવેલું છે. 64મો ક્વેશ્ચન છે મિત્રો, કડાણા ડેમ કયા જિલ્લામાં છે? તો કડાણા ડેમ છે મિત્રો એ મહીસાગર જિલ્લામાં છે. કઈ જગ્યાએ? મહીસાગરમાં. 65મો ક્વેશ્ચન છે મિત્રો, ભમરિયો કૂવો ક્યાં આવેલો છે? મિત્રો તો ભમરિયો કૂવો છે એ મહેમદાવાદ ખાતે આવેલો છે. ક્યાં? મહેમદાવાદ. અમદાવાદ નહીં, મહેમદાવાદ. અને મહેમદાવાદ છે મિત્રો ખેડા જિલ્લામાં આવેલું છે. 66મો ક્વેશ્ચન છે મિત્રો કે દક્ષિણનું કાશી એટલે કે ગુજરાતના દક્ષિણના કાશી તરીકે કોને ઓળખવામાં આવે છે? તો મિત્રો ગુજરાતનું દક્ષિણનું કાશી એટલે ચાંદોદ. ચાંદોદ કરનાળી જે નવસારીની અંદર આવેલું છે. 67મું છે મિત્રો કે ડાહી લક્ષ્મી પુસ્તકાલય ક્યાં આવેલું છે? તો ડાહી લક્ષ્મી પુસ્તકાલય છે મિત્રો એ નડિયાદમાં આવેલું છે. ક્યાં છે? નડિયાદમાં આવેલું છે. મધર ડેરી ક્યાં આવેલી છે? તો મધર ડેરી છે એ ગાંધીનગરમાં આવેલી છે. 69મો ક્વેશ્ચન છે મિત્રો, ગુજરાતની સુદામાપુરી. ગુજરાતની સુદામાપુરી એટલે પોરબંદર. ગુજરાતની સુદામાપુરી એટલે પોરબંદર. ચોટીલા ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? તો મિત્રો ચોટીલા ડુંગર છે એ સુરેન્દ્રનગરમાં આવેલો છે. 71મો ક્વેશ્ચન છે મિત્રો, લકી સ્ટુડિયો ક્યાં આવેલો છે? તો મિત્રો લકી સ્ટુડિયો છે એ હાલોલ ખાતે આવેલો છે. હાલોલ. અને હાલોલ છે એ પંચમહાલ જિલ્લાની અંદર આવેલું છે. 72મો ક્વેશ્ચન છે મિત્રો, ઝાલાવાડ એટલે આજનો કયો પ્રદેશ? તો મિત્રો ઝાલાવાડ એટલે આજનું સુરેન્દ્રનગર. બરાબર છે મિત્રો. 93મો ક્વેશ્ચન છે, ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય ક્યાં થાય છે? તો મિત્રો ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય દાહોદમાં થાય છે. ક્યાં? દાહોદમાં થાય છે.
રણમલ તળાવ ક્યાં આવેલું છે? મિત્રો રણમલ તળાવ છે એ જામનગર જિલ્લાની અંદર આવેલું છે. વણાકબોરી નદી યોજના કઈ નદી ઉપર છે? આ વણાકબોરી યોજના છે મિત્રો, બરાબર, કઈ નદી ઉપર છે? તો એ મહી નદી ઉપર આવેલી છે. તો વણાકબોરી યોજના છે એ મહી નદી ઉપર આવેલી છે. 76મો ક્વેશ્ચન છે મિત્રો, ગુજરાતમાં ગોળ ક્યાંનો વખણાય છે? બરાબર, તો ગુજરાતની અંદર જે ગોળ છે એ મિત્રો ગણદેવીનો વખણાય છે. ક્યાંનો? ગણદેવીનો. ગણદેવી છે મિત્રો એ નવસારી જિલ્લાની અંદર આવેલું છે. ધમાલ નૃત્ય કોનું છે? તો મિત્રો આ જે ધમાલ નૃત્ય છે એ સાઉથ આફ્રિકામાંથી આવેલા જે આદિવાસી છે સિદ્ધિઓ, બરાબર છે, એમનું છે. રેડી? 78મો ક્વેશ્ચન છે મિત્રો, ગુજરાતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી ક્યારે થઈ હતી? બરાબર, ગુજરાતની અંદર સૌપ્રથમ વસ્તી ગણતરી મિત્રો 1872 ખાતે થઈ હતી. આજવા તળાવ ક્યાં આવેલું છે મિત્રો? તો આજવા તળાવ છે મિત્રો એ વડોદરાની અંદર આવેલું છે. ક્યાં? વડોદરાની અંદર આવેલું છે. 80મો ક્વેશ્ચન છે મિત્રો, ગુજરાતની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1 મે 1960 એટલે 1 મે 1960 ના રોજ. ગુજરાતનું સૌથી મોટું વિદ્યુત મથક કયું છે મિત્રો? તો એ છે ધુવારણ. અને આ ધુવારણ છે મિત્રો એ આણંદ જિલ્લાની અંદર આવેલું છે. ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર કયું છે? તો તેલ ક્ષેત્રની વાત આવે મિત્રો તો એ આવશે અંકલેશ્વર. શું આવશે? અંકલેશ્વર. એના પછીનો ક્વેશ્ચન છે મિત્રો, ગુજરાતની કઈ નદી મેકલ કન્યા તરીકે ઓળખાય છે? તો કે મેકલ કન્યા છે મિત્રો એ નર્મદા કહેવાય છે. જો અહીંયા સૂર્યપુત્રી પૂછ્યો તો આપણે તાપી કહેત. કયો જિલ્લો યુકેલિપ્ટસ જિલ્લા તરીકે ઓળખાય છે? મિત્રો યુકેલિપ્ટસ થાય એટલે નીલગિરી થાય, બરાબર છે. તો આ જિલ્લો છે એ ભાવનગર છે. કયો જિલ્લો છે? ભાવનગર છે. 85મો ક્વેશ્ચન છે મિત્રો, ગુજરાતમાં કઈ જગ્યાએ ઉત્તમ જાતનો ડોલોમાઇટ પથ્થર મળે છે? બરાબર છે, ઉત્તમ પ્રકારનો ડોલોમાઇટ પથ્થર છે મિત્રો એ છોટા ઉદેપુર. કઈ જગ્યાએ? છોટા ઉદેપુર ખાતે મળે છે. 86મો ક્વેશ્ચન છે મિત્રો કે બિંદુ સરોવર ક્યાં આવેલું છે? તો બિંદુ સરોવર છે મિત્રો એ પાટણમાં આવેલું છે. ક્યાં આવેલું છે? પાટણમાં આવેલું છે. ટૂંકમાં બિંદુ સરોવર છે એ સિદ્ધપુર ખાતે આવેલું છે ને સિદ્ધપુર છે એ પાટણમાં આવેલું છે એટલે આપણે એને પાટણ કહેશું. તમને જે પૂછ્યું એક્ઝામમાં માની લો કે પાટણ આવે તો પાટણ લખશું, સિદ્ધપુર આવે તો સિદ્ધપુર લખશું. વિકિયા વાવ ક્યાં આવેલી છે મિત્રો? તો વિકિયા વાવ છે એ ઘુમલીમાં આવેલી છે. ક્યાં આવેલી છે? ઘુમલીમાં આવેલી છે. રાણકી વાવ ક્યાં આવેલી છે મિત્રો? તો રાણકી વાવ છે તે પાટણમાં આવેલી છે. ગુજરાતનું પ્રથમ ટેલિવિઝન કેન્દ્ર કયું છે? તો ગુજરાતનું જે પ્રથમ ટેલિવિઝન કેન્દ્ર છે મિત્રો એ છે પીજ. ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ ગામડા છે? તો મિત્રો બનાસકાંઠાની અંદર સૌથી વધારે ગામડા છે. બરાબર છે મિત્રો. ગુજરાતના કયા જિલ્લામાં સૌથી ઓછા ગામડા છે? તો સૌથી ઓછા ગામડા છે મિત્રો એ પોરબંદર ખાતે છે. ક્યાં? પોરબંદરમાં છે. અમર પેલેસ ક્યાં આવેલો છે મિત્રો? તો અમર પેલેસ છે એ વાંકાનેરમાં આવેલો છે. ક્યાં આવેલો છે? વાંકાનેરમાં આવેલો છે. પિરમબેટ ક્યાં આવેલું છે? તો પિરમબેટ છે મિત્રો તે ભાવનગરમાં આવેલું છે. ક્યાં? ભાવનગરમાં. પિરોટન ટાપુ, બરાબર છે, તો પિરોટન ટાપુ છે મિત્રો એ જામનગરની અંદર આવેલા છે. ક્યાં આવેલા છે? જામનગરમાં આવેલા છે. ગુજરાતમાં ક્યાંની તુવેર દાળ જાણીતી છે? તો મિત્રો ગુજરાતની અંદર જે તુવેર દાળ છે એ વાસદ. શું છે? વાસદ અથવા તો વાસદ અથવા તો વાસદા, બરાબર છે, આ નવસારીની અંદર આવેલું છે. તો વાસદની તુવેર દાળ છે એ જાણીતી છે. 96મો ક્વેશ્ચન છે મિત્રો, ખારેક સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો ખારેક સંશોધન કેન્દ્ર છે મિત્રો એ મુન્દ્રામાં આવેલું છે. અને મુન્દ્રા છે એ કચ્છમાં આવેલું છે. શામળાની ચોરી આ તોરણ ક્યાં છે? તો મિત્રો આ તોરણ છે એ વડનગરમાં છે. ક્યાં છે? વડનગરમાં છે. નવસારી કઈ નદીના કિનારે છે અથવા તો નવસારી કઈ નદીના કાંઠે છે? તો નવસારી જે શહેર છે એ પૂર્ણા નદીના કાંઠે છે. ગોલ્ડન બ્રિજ કઈ નદી ઉપર છે? બરાબર છે મિત્રો, આ બ્રિજ છે એ ભરૂચ જિલ્લાની અંદર આવેલો છે અને આ બ્રિજ છે એ નર્મદા નદી ઉપર સ્થિત છે. દાંતા અને પાલનપુર આના વચ્ચે કઈ ટેકરીઓ આવેલી છે? તો આ બંનેની વચ્ચે જેસોરની ટેકરીઓ આવેલી છે. તો મિત્રો આ હતા આપણાના ભૂગોળના 100 ક્વેશ્ચન. મિત્રો આશા રાખું છું તમને આ જે માહિતી મેં આપી છે બરાબર એ ખૂબ જ ઉપયોગી થશે. તમને આ વિડીયો છે એ ખૂબ જ ગમ્યો હશે. મિત્રો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરી દેજો. કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. તમારા મિત્ર મંડળની અંદર હાગમટે આની લિંક છે એ ફોરવર્ડ કરી દેજો અને આવા જ વિડીયો માટે આજે જ આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. ફરી વખત મળીશું આવા જ એક વિડીયોની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.